हेलो नमस्कार विद्यार्थी मित्रों 11मा धोरणमां चेप्टर नंबर 3 सुरेख पथ पर गति एमां आपणे लास्ट लेक्चर में जे प्रवेगनी चर्चा करेली, प्रवेग क्यारे धन मळे, क्यारे ऋण मळे અને ક્યારે શૂન્ય મળે એની ચર્ચા કરીને એના ગ્રાફના પણ મુદ્દા આપણે નોંધ કરેલા કે V વિરુદ્ધ T ના આલેખનો ઢાળ શોધવામાં આવે તો એ તમને પ્રવેગની માહિતી આપે અને જો ગ્રાફનું ક્ષેત્રફળ શોધવામાં આવે તો એ તમને સ્થાનાંતરની માહિતી આપે। આજે જે ચર્ચા કરવાના છીએ એ ટેક્સ્ટબુકનો ટોપિક નંબર 3.6 એટલે કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો। ખૂબ જ આઈએમપી થિયરી છે। 3 સમીકરણ એવા આવશે કે જ્યારે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતા હોય ત્યારે આપણે આ 3 સમીકરણમાંથી कोई पण एक समीकरण परथी जुदी जुदी भौतिक राशिना मूल्य शोधी शकाय, पण शरत एटली के नियमित प्रवेगी गति होवी जोईए, एटले के प्रवेगनु मूल्य अचळ रहेवुं जोईए तो ज आ समीकरण वापरी शकाय। आ गतिना मूलभूत समीकरण एटले आ 3 समीकरण जे आपणे मेळववाना छे। पण एनी पहेला मारे तमने थोड़ी बीजी चर्चा करवी छे के भाई ज्यारे तमने આવી રીતે ગ્રાફ આપેલો હોય કે V વિરુદ્ધ T, આપણે આના પહેલાના લેક્ચરમાં આવી ચર્ચા કરેલી કે ભાઈ જો આમ નિયમિત સળંગ ગ્રાફ મળતો હોય તો આના દરેક બિંદુએ તમે થીટા શોધશો તો એ થીટાનું મૂલ્ય સરખું રહેશે। આ થીટા, અહીં થીટા, આ થીટાનું મૂલ્ય અચળ રહેશે। એટલે આનો અર્થ એવો થયો કે ઢાળ બરાબર tan થીટા बराबर अचल। तो आवी गति होय एने आपणे अचल प्रवेगी गति गणी शकाय, पण कंडीशन शुं के वेग विरुद्ध समयनो आलेख होय तो एनो ढाळ बराबर प्रवेग कहेवाय, बराबर। तो आ ढाळ बराबर प्रवेग कहेवाय। पण जो आनाथी अलग ग्राफ मळतो होय एटले के V विरुद्ध T नो ग्राफ कंईक आवो मळतो होय કે આ રીતે સળંગ મળે છે ધારો, તો તમે જુદા જુદા બિંદુ પાસે થીટા શોધવાની વાત કરતા હોય તો જેમ જેમ તમે આમ ઉપર જાઓ છો θ1 આ θ2 આ θ3, આનો અર્થ એવો થયો કે θ1 લેસ ધેન θ2 લેસ ધેન θ3, એટલે કે સૌથી વધુ ઢાળ તમને ત્રીજા કન્ડિશન પાસે મળે છે। તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ જ tan થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા। V વિરુદ્ધ T માં ઢાળ એટલે જ પ્રવેગ। તો જ્યાં થીટા લખ્યું છે અહીંયા હું A ના સંદર્ભમાં રજૂઆત કરી શકું। A1 લેસ ધેન A2 લેસ ધેન A3। આનાથી જુદી પરિસ્થિતિ વિચારીએ કે V વિરુદ્ધ T નો ગ્રાફ આપણે વિચારીએ છીએ અને આ રીતે મળે છે। તો અહીંયા ત્રિકોણ મેં વિચાર્યો θ1, અહીંયા ત્રિકોણ વિચાર્યો θ2, અહીંયા મેં વિચાર્યો θ3। તો 1 આ 2 અને આ 3, तो θ1 ग्रेटर देन θ2 ग्रेटर देन θ3 છે। ધેરફોર A1 ग्रेटर देन A2 ग्रेटर देन A3 છે। આમાં પ્રવેગનું મૂલ્ય સતત ઘટે છે કારણ કે અહીંયા વધારે છે। આમાં પ્રવેગનું મૂલ્ય સતત વધે છે અને આમાં પ્રવેગનું મૂલ્ય સતત એક સરખું રહે છે એટલે કે અચળ છે। तो आ रीते तमे ढाळ उपरथी प्रवेगना मूल्य विचारी सको।
હવે મારે જે આજના લેક્ચરમાં ચર્ચા કરવી છે મિત્રો, એ કંઈક આવું જ છે. આનો જ ઉપયોગ કરીને મેળવશું. ગતિના 3 સમીકરણ મેળવશું. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમે ફેરબુકમાં નોંધ કરીને લખી લેજો. ઓકે, ચાલો હવે ટોપિકનું નામ લખીએ કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. પ્રવેગી ગતિ કઈ બોલ્યા છે? નિયમિત બોલ્યા છે. એનો અર્થ એવો થયો કે આ પ્રશ્નની અંદર જે પણ ગ્રાફ આવશે એ સુરેખા આવશે. વેગમાં સતત વધારો થશે તો જ પ્રવેગ ધન કહેવાય. પ્રવેગ ધન લઈને જ સમજાવવાનું છે. એટલે મેં જે ગ્રાફ બનાવ્યો છે ને એ આવી રીતે બનાવ્યો. ચાલો, વી વિરુદ્ધ ટી નો ગ્રાફ. એમાં 0 સમય છે. આ સમયની અક્ષ, સમય વધે છે. પ્રારંભિક વેગના મૂલ્યને મેં નામ આપી દીધું v0. 0 સમય જે વેગ છે એને નામ આપી દીધું v0. અહીંયાથી વેગનું મૂલ્ય સતત વધે છે અને અંતિમ વેગ જે છે જે t સમયે છે, આ સેકન્ડમાં છે, આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. આ વેગને નામ આપી દીધું મેં v. રેડી? ચાલો, આ t. આવો એક ગ્રાફ છે. પ્રારંભિક વેગ v0 થી t સમય પછી વેગ v થઈ જાય છે, એટલે કે વધારો થાય છે. એટલે મેં લખ્યું કે ધારો કે કોઈ પદાર્થનો t બરાબર 0 સમયે વેગ v0 તથા t બરાબર t સમયે વેગ v છે. બીજો પોઈન્ટ લખીએ. અહીં પદાર્થના વેગમાં સમયની સાથે વધારો થાય છે. તેથી સરેરાશ પ્રવેગ એવરેજ એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. હવે હું વાત કરું તો v માઇનસ v0 અપન t માઇનસ 0 એટલે t. આ સરેરાશ વેગ છે એ નિયમિત છે. તો નિયમિત હોય તો આપણે અગાઉ ચર્ચા કરેલી કે નિયમિત ગતિ માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ બંનેને એક લઈ શકાય. આ એટલે તત્કાલીન પ્રવેગ છે. રેડી? આ એવરેજ એટલે સરેરાશ પ્રવેગ. તો અહીંયા મેં એ મૂકી દીધું. ધેરફોર a ઇન્ટુ ટી v માઇનસ v0, ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. આ પહેલું સમીકરણ આપણને મળ્યું. નિયમિત પ્રવેગી ગતિનું આ પહેલું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at એ તમને આપી દઈએ કે ભાઈ પદાર્થનો પ્રવેગ અચળ છે ને આટલો છે. પદાર્થની પ્રારંભિક ઝડપ એટલે કે પ્રારંભિક વેગ પણ આપી દઈએ એટલે કે v0. અને તમને એમ કહે કે આટલા સમય પછી પદાર્થનો વેગ શોધો. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સહેલાઈથી શોધી શકો. આટલા સમયે વેગ એટલે કે t સમયે જે વેગ છે એને v નામ આપો છો. પ્રારંભિક વેગને v0 કહો છો, પ્રવેગને a કહો છો. t એટલે જે તે સમય. તો આ પહેલું સમીકરણ તમને મિત્રો મળ્યું. ત્યાર પછી હું બીજા સમીકરણની હવે વાત કરું તો આમ જુઓ તો આ પ્રવેગ છે એ હકીકતમાં ઢાળ જ છે. આના માટે આમ ઢાળ જ કહી શકાય, થીટા.
એટલે આ જ રેખાનો ઢાળ થીટા લેસ ધેન 90 એટલે પ્રવેગ ધન. ઓકે, તો ઢાળ ધન જ છે. ઢાળ શોધો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ રીતે પણ મેળવી શકાય. સામેની બાજુ એટલે કે આટલું એટલે કે v માઇનસ v0 છે. તો tan થીટા એટલે સામેની બાજુ v માઇનસ v0 છેદમાં પાસેની બાજુ એટલે t માઇનસ 0 એટલે t. તો ડાયરેક્ટ આ મળે a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ v0 બરાબર ના છેદમાં t. એ રીતે પણ મળે, પણ આપણે સરેરાશ પ્રવેગ થિયરી રીતે ગયું. હવે ત્યાર પછી હું વાત કરું કે ભાઈ ગ્રાફ ઉપરથી મારે સમજાવવાનું છે કે હવે આ જે પ્રવેગ છે સરેરાશ પ્રવેગ એટલે આમ જુઓ તો એ બી રેખાનું ઢાળ થાય. આને નામ આપી દીધું મેં a, આને નામ આપી દીધું છે b. રેડી? આ o a આ b, આને નામ આપી દઈ c અને આને નામ આપી દઈ d. તો આ સરેરાશ પ્રવેગ એટલે એ બી રેખાનું ઢાળ આવું જ લખ્યું છે અહીંયા, અને ઢાળ જ આપણે શોધેલો છે. tan થીટા ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ એટલે સામેની બાજુના છેદમાં, તો કહી શકાય. હવે મિત્રો જે સમજાવવાનું છે મારે એ આ જે છે, આ જે લંબચોરસ દેખાય છે, બે આકાર તમને દેખાય છે. નીચે લંબચોરસ દેખાય છે, ઉપર ત્રિકોણ. કે v વિરુદ્ધ t નો જે આલેખ છે એ v વિરુદ્ધ t નો આલેખ એનું ક્ષેત્રફળ શોધવામાં આવે તો આપણને ખબર છે કે સ્થાનાંતરની માહિતી મળે. એટલે મેં લખ્યું કે v વિરુદ્ધ t ના આલેખનું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર તમને મળે. કેનું ક્ષેત્રફળ? તો કે v વિરુદ્ધ t નો આખો આલેખ એટલે v વિરુદ્ધ t નો આખો આલેખ. આ બંધ ગાળો આખો વિચારો. ઉપર એક ત્રિકોણ છે, અને આ છે એક લંબચોરસ. તો આ સ્થાનાંતર શોધવું હોય, સ્થાનાંતર મેં નામ આપી દીધું x. તો એના માટે બે મારી પાસે રસ્તા છે. એક તો લંબચોરસ છે o a c d નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ a b c નું ક્ષેત્રફળ. આ રીતે મળે. આપણે OACD એનું ક્ષેત્રફળ એટલે લંબચોરસ. લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે 0 થી t એટલે કે t માઇનસ 0 ઇન્ટુ v0 માઇનસ 0 એટલે v0 માઇનસ 0. હવે આ પ્લસ કરી નાખો. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો. પાયો એટલે આ એટલે t માઇનસ 0. વેધ એટલે આ v માઇનસ v0. વ્યવસ્થિત લખીએ v0 માઇનસ 0 એટલે v0 ઇન્ટુ t પ્લસ 1/2 t. અહીંયા v માઇનસ v0 એમને લખી નાખીએ. હવે સમજવાનું એ છે કે આ v0 t પ્લસ 1/2 અહીંયા t એમને આ v દેખાય અહીંયા હું આ કિંમત ના મૂકી શકું મિત્રો સમીકરણ 1. તો એનો ઉપયોગ કરી લઉં. v ની જગ્યાએ v0 પ્લસ at, બાકીનું બધું એઝ ઇટ ઇઝ. v0 કટ આઉટ થઈ જશે એટલે બનશે સમીકરણ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. x અથવા d જે લખો તે. તો આ તમને બીજું સમીકરણ મળ્યું. ફિઝિક્સના ગતિના કોઈ પણ ચેપ્ટરમાં આ 3 છે એ મૂળભૂત સમીકરણ છે. 2 તો આપણે મેળવી લીધા. હવે હું ત્રીજા સમીકરણની વાત કરું તો સ્થાનાંતર જે છે એને હું આવી રીતે લખી શકું કે સ્થાનાંતર અથવા તો ખાલી અંતર બરાબર સરેરાશ ઝડપ એને ગુણ્યા સમયગાળો. સરેરાશ એટલે બે પદનો સરવાળો બાય 2 અને t ની કિંમત હું અહીંયાથી ડિરાઈવ કરી લઉં કે ભાઈ v માઇનસ v0 અપન a ઇઝ ઇક્વલ ટુ t લઈ શકાય. તો v માઇનસ v0 અપન a એટલે આ t ની કિંમત મુકાઈ ગઈ. a પ્લસ b અને a માઇનસ b એટલે કે 10મા ધોરણમાં આવતું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. અહીંયા હું x લખું તો
તો 2ax બરાબર v² માઇનસ v0². એટલે આપણે આમ યાદ રાખશું, v² માઇનસ v0² બરાબર 2ax. તો આ ત્રીજું સમીકરણ તમને મળ્યું. આ ત્રણ મૂળભૂત સમીકરણ તમારે ફરજિયાત યાદ રાખવાના છે, તો જ દાખલા થશે. જો અચળ પ્રવેગી ગતિ આપ્યું હોય તો આ ત્રણનો ઉપયોગ કરીને તમે કોઈ પણ દાખલા ગણી શકો. તો આખી થિયરી 3 માર્ક્સમાં પૂછાય છે મિત્રો. તો 3 માર્ક્સમાં પૂછાતી આ થિયરી જે છે એ તમે તમારી નોટબુકમાં લખી લ્યો. મોસ્ટ આઈએમપી થિયરી છે. ચાલો, હવે વાત કરીએ તો જેમ મેં અત્યારે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ ગ્રાફની મેથડથી મેળવા, એવી રીતે એનાલિટિકલ મેથડ એટલે કે ગાણિતિક રીતથી પણ આ 3 સમીકરણ મેળવી શકાય. અને આવું આપણને એક્ઝામ્પલ નંબર 3 ઉદાહરણ 3માં પૂછ્યું છે. પ્રશ્ન એવો છે કે કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. ઉદાહરણ નંબર 3 હું વાંચું છું ફરીથી કે કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. ઓલો ગ્રાફ દોરીને આપણે હતું. હવે આ જે છે એ કલન શાસ્ત્ર એટલે કે વિકલન કે સંકલન, કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. આ આપણો પ્રશ્ન છે. ઓકે, કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરવાનો છે અને તમારે ફરીથી 3 સમીકરણ મેળવવાના છે. તો કલન શાસ્ત્ર એટલે કે વિકલન કે સંકલનનો ઉપયોગ કરવાનો એટલે કે આપણે લખીએ કે ભાઈ હવે પ્રવેગ જેને આપણે તત્કાલીન પ્રવેગ કહેતા હોય એ પ્રવેગ a = લખી શકાય કે dv/dt. તો એમાંથી હું dv ને કરતા બનાવું a × dt, આવું કહી શકાય. મેં dv ને કરતા બનાવ્યું a × dt. આ બધાને સમજાઈ જાય એવું પોઈન્ટ છે. હવે હું શું કરું છું, મારે આ વિકલન જે d છે ને એ દૂર કરવું છે. વિકલન દૂર કરવું હોય તો એનું વિરુદ્ધ શું છે મિત્રો? સંકલન. તો વિકલન કાઢવું હોય તો સંકલન લગાવવું પડે. તો હું સંકલન હવે આજના લેક્ચરમાં તમને શીખવાડીશ. સંકલન મેં લગાવી દીધું, સંકલનનો સિમ્બોલ, બાકીનું બધું એમનેમ. પ્રવેગ તો અચળ છે, નિયમિત પ્રવેગી વાત કરીએ છીએ તો અચળને બહાર રાખી લેવાય ને પછી સંકલન લખાય. જેમ વિકલનમાં આપણે અચળ પદને શું કરતા? બહાર કાઢી લેતા. હવે મિત્રો નવી વસ્તુ શું છે તો કે સંકલન હોય ને એને લિમિટ આવે. લિમિટ કોની સાપેક્ષમાં તમે કરો છો? આ બાજુ ટીની સાપેક્ષમાં, તો અહીંયા ટીની લિમિટ આવે. અહીંયા કોની સાપેક્ષમાં કરો છો? વીની સાપેક્ષમાં, તો અહીંયા વીની લિમિટ આવશે. નીચે હોય એને લોઅર લિમિટ કહેવાય, ઉપર આપણે અપર લિમિટ. લોઅર લિમિટ એટલે કે ક્યાંથી શરૂઆત થાય છે અને અપર લિમિટનો અર્થ થાય ક્યાં સુધી તમારે મુસાફરી કરવાની છે. તો લોઅર લિમિટ ટીની શું હોય? ક્યાંથી ચાલુ થાય કાઉન્ટડાઉન? 0 થી. ક્યાં સુધી? તો કે અંતિમ સમય ટી. 0 સમય વેગ છે આપણે ચાલુ કરશું ત્યારે v0 વેગ ધાર્યો હતો, અંતિમ સમયને આપણે v કીધું. હવે હું તમને સંકલનનો નિયમ પહેલા સમજાવી દઉં કે ભાઈ ઇન્ટિગ્રેશન ઓફ, ધારો કે x⁴n હોય તો
તો એનું સંકલન થાય ઘાતમાં એક વધારો થાય અને એટલા જ વડે ભાંગી નાખવાનું નીચે. ફોર એક્ઝામ્પલ અહીંયા કંઈ નથી એટલે કે 1 કહેવાય, તો 1ને હું કોઈ પણ નહીં 0 ઘાત હોય ને 1 કહેવાય, તો x⁻0 dx લખું તો ઘાત 1 ઉમેરાય એટલે 0 + 1 છેદમાં 1 એટલે કે કાંઈ નો એટલે હું x કહી શકું. તો આનો અર્થ એવો થયો કે 1 × dx નું સંકલન થાય x. તો અહીંયા 1 × dv નું સંકલન શું થશે? v. ટૂંકમાં d નીકળી જાય, તમારે એમ યાદ રખાય. રેડી? અહીંયા કાંઈ ન એટલે આગળ 1 કહેવાય, 1 નું v ની સાપેક્ષમાં વિકલન v. જેમ આપણે v નું વિકલન v ની સાપેક્ષમાં કરતા હોય તો એક થતું હતું કે નહીં? આવી રીતે કે ભાઈ હું અહીંયા આમ લખતો હતો d/dx x ની 1 ઘાત, તો આપણે એનું શું કહેતા? 1. તો એવી જ રીતે 1 નું સંકલન કરો તો x મળે. આના પહેલાના લેક્ચરમાં કીધું હતું કે કોઈ પદનું વિકલન કરો એટલે જે જવાબ આવે એ જવાબનું સંકલન કરવાથી પાછું મૂળ પ્રશ્ન આવે, એટલે કે 1 નું સંકલન કરો તો x આવે. એવી રીતે અહીંયા આગળ 1 છે તો 1 નું સંકલન v ની સાપેક્ષમાં કરો તો v આવે. સંકલન થઈ જાય પછી આ સિમ્બોલ નીકળી જાય, સંકલન થઈ ગયું. હવે લિમિટ મૂકવાની બાકી છે. v0 v આ એમનેમ રાખી દેવાનું, મૂકશું આપણે હવેના સ્ટેપમાં. આ એના એ આ k ની સાપેક્ષમાં, અહીંયા આગળ કાંઈ નથી એટલે 1 છે. 1 નું કરવાનું છે t ની સાપેક્ષમાં, તો આની જેમ જ આનું સંકલન થશે t. સંકલન થઈ ગયું, સિમ્બોલ નીકળી ગયું 0 થી t. સંકલન થઈ ગયું. હવે મારે લિમિટ મૂકવાની વાત છે. એટલે જો કઈ રીતે આપણે અહીં મેં સમજાવ્યું, ફરીથી સમજાવું કે મારે a = dv/dt હું જાણતો હતો, મેં dv ને કરતા બનાવ્યું એટલે a × dt. બંને બાજુ મારે વિકલન કાઢવું છે એટલે બંને બાજુ મેં સંકલન લગાવ્યું. સંકલન આવે એટલે લિમિટ આવે, લોઅર લિમિટ અપર લિમિટ, લોઅર લિમિટ અપર લિમિટ. અહીંયા સંકલનનો મેં નિયમ લગાવ્યો કે 1 છે, 1 નું જેની સાપેક્ષમાં કરતા હોય એ થઈ જાય એટલે 1 નું v ની સાપેક્ષમાં v, 1 નું t ની સાપેક્ષમાં એટલે t. સંકલન થઈ જાય, સંકલનનો સિમ્બોલ નીકળી જાય. હવે લિમિટ મૂકવાની, અહીંયા જે પદ હોય અપર લિમિટ મૂકી દો એટલે v ની જગ્યાએ અપર લિમિટ શું છે? v જ છે એટલે v ની જગ્યાએ v, માઇનસ કરીને લોઅર લિમિટ v ની જગ્યાએ v0. લિમિટ મુકાઈ જાય પછી લિમિટ એ નીકળી જાય, અહીંયા હવે પછી નહીં કરવાનું. એના એ t ની જગ્યાએ એકવાર અપર લિમિટ માઇનસ કરીને t ની જગ્યાએ એકવાર લોઅર લિમિટ. હવે અહીંયા સમજાવજો. ધારો કે તમને કોઈ એમ કહે કે d∫x² dx, અહીંયા તમારે લિમિટ આપી હોય 2 થી 3, આવું લિમિટ કીધું. તો પહેલાં તમારે શું કરવાનું? સંકલન. એટલે આનું સંકલન શું થશે? x² છે તો સંકલનનો નિયમ છે વધે એટલે 2 ની જગ્યાએ 3/3, પછી સંકલન નીકળી જાય, લિમિટ મૂકી દેવાની 2 થી 3. હવે આ જે 3 છે એ 3 ને એવું હોય ને શક્ય હોય તો 12 કાઢી લેવાય એટલે એમ નડે નહીં, એટલે 1/3 આ 3 ને 12 કાઢ્યા. વધ્યું શું? x નો ઘન, લિમિટ 2 થી 3 તો 1/3 એક વખત x ની જગ્યાએ અપર લિમિટ એટલે 3 નો ઘન માઇનસ x ની જગ્યાએ લોઅર લિમિટ 2 તો એનો ઘન એટલે 27 - 8. અહીંયા 1/3, 27 માંથી 8 જાય તો કેટલા થાય? 19/3. આ તમારો જવાબ આવે. આ રીતે કરવાનું છે. તો સેમ અહીંયા જ રીતે કરેલું છે. v ની જગ્યાએ એક વખત અપર લિમિટ v માઇનસ કરીને v ની જગ્યાએ લોઅર લિમિટ v0. તો v - v0 = at. Therefore v = v0 + at. આ પહેલું સમીકરણ તમને મળી ગયું છે ને? ઇઝી, કંઈ નથી. હજી આપણે સંકલનનો ઉપયોગ કરશું. જો બીજી વાત, તો આ પહેલું સમીકરણ મેં ડિરાઈવ કર્યું, આને કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને મેળવવું કહેવાય. હવે હું બીજી રીતની વાત કરું. આ તો હું હટાવી દઉં છું અત્યારે. નિયમ આ બધી જગ્યાએ તમને ખબર છે, અગાઉના લેક્ચરમાં મેં લખાવ્યા છે મિત્રો, વિકલનના નિયમો. પેજ નંબર 62 ઉપર અને થોડાક આગળ જશો એટલે સંકલનના નિયમ આવશે. હવે પ્રવેગથી એક સ્ટેપ નીચે ઉતરું છું એટલે શું આવશે? વેગ. તો વેગ માટે તમને ખબર હોવી જોઈએ કે v = dx/dt.
તો આમાંથી હું dx ને કરતા બનાવીશ આની જેમ જ dx બરાબર v ઇન્ટુ dt. ક્લિયર? હવે વિચારવાનું કે આ v ની જગ્યાએ ઓમાં આપણે મૂકી દીધું તો આગળના સમીકરણનો ઉપયોગ કર્યો તો v ની જગ્યાએ મૂકી દો. ચાલો v0 પ્લસ at અહીંયા dt ના dt આ dx ના dx કાઉન્સ છોડી નાખીએ પહેલાં v0 ઇન્ટુ dt પ્લસ at ઇન્ટુ dt. ભૂલથી અહીંયા સ્ક્વેર નહીં કરતા હો, કારણ કે આ dt છે ને એ સંકલન હોવાનું સૂચવે છે અને આ t તો એક પદ છે. હવે બંને બાજુ સંકલન કરતા તો સંકલન dx v0 પ્રારંભિક વેગ અચળ હોય dt v0 જો અચળ હોય ને હું બહાર કાઢતો જાઉં છું એ અચળ હોય સંકલનની અંદર t ઇન્ટુ dt. હવે હું લિમિટ કેવી રીતે મૂકું છું? જગ્યાની સાપેક્ષમાં અહીંયા t ની સાપેક્ષમાં તો 0 થી t, અહીંયા t ની સાપેક્ષમાં 0 થી t, અહીંયા x ની સાપેક્ષમાં તો x0 થી x. હવે સંકલન કરવાનો વારો આવ્યો તો dx નું સંકલન હમણાં જ સમજાયું 1 છે 1 નું x ની સાપેક્ષમાં તો x આ x0 થી x સંકલન થઈ ગયું, નીકળી ગયો સિમ્બોલ v0 ના v0. 1 નું t ની સાપેક્ષમાં તો t 0 થી t પ્લસ a ના a t ઉપર એક ઘાત છે આ વખતે તો એનું થશે t²/2 કારણ કે મેં નિયમ લગાવ્યો n વાળો ઘાતમાં એક વધારો થાય અને જેટલા ઘાતમાં હોય એટલા વડે ભાગી નાખવાના 0 થી t. ચાલો હવે લિમિટ મૂકતા જઈએ આપણે x અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ છે ને ઇઝી v0 ના v0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પ્લસ બાય 2 ને બહાર કાઢી લે એટલે a/2 t ની જગ્યાએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. જો લિમિટ મુકાઈ ગઈ ને પછી લિમિટ એ નીકળી ગઈ x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 at². તો આ તમને સેકન્ડ સમીકરણ મળ્યું. આ ડિસ્પ્લેસમેન્ટ જ કહેવાય ને, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ રીતે તમે બે સમીકરણ મેળવા. હવે હું ત્રીજા સમીકરણની વાત કરું છું. ચાલો એટલે ફરીથી મેં જૂનું સૂત્ર યાદ કર્યું કે પ્રવેગ એ જે છે એને તમે આ રીતે લખો છો dv/dt. હવે મેં ત્રીજું સમીકરણ યાદ કર્યું. ત્રીજું સમીકરણ એટલે કેવું? તો કે ઓલું v² માઇનસ v0² બરાબર 2ax. તો એમાં t તો ક્યાંય રહેવાનો જ નથી, t મારે કાઢવો છે. તો મેં વિચાર્યું કે t કાઢવો હોય તો મારી પાસે એક રસ્તો છે કે t કાઢવો છે અને x લઈ આવવો છે, એટલે મેં dx વડે ગુણ્યા અને dx વડે ભાંગ્યા. જો તો તમે કહેશો કે આમાં t ક્યાં નીકળ્યો છે? કાંઈ વાંધો નહીં, હમણાં જો શું કરશું. આ જે છે ને dx/dt તમને ખબર છે dx/dt એટલે તો v છે, એટલે આની જગ્યાએ મેં v મૂકી દીધો. ચાલો એટલે પહેલાં વ્યવસ્થિત લખી નાખું. હું dx/dt ને આગળ લખું, પછી હું dv/dx લખું. હવે dx/dt ની જગ્યાએ v આવી ગયો, v ઇન્ટુ dv/dx. અહીંયા આ dx ને સામે જવા દઉં એટલે a ઇન્ટુ dx બરાબર v ઇન્ટુ dv. જો હવે ક્યાંય દેખાય છે તમને t? નીકળી ગયો ને? આવું છે. હવે બંને બાજુ સંકલન લગાવી દો, એને બહાર કાઢી લ્યો. dx નું ઇન્ટિગ્રેશન આ જે v છે એનું ઇન્ટિગ્રેશન v ઇન્ટુ આ વખતે ઓલી કિંમત નહીં મૂકવાની, મિત્ર વળી પાછો t આવી જશે. રેડી? કેની સાપેક્ષમાં? v ની સાપેક્ષમાં. લિમિટ v0 થી v, x ની સાપેક્ષમાં તો x0 થી x. ચાલો a ના a dx નું ઇન્ટિગ્રેશન x0 થી x, v ઉપર એક ઘાત છે એટલે v²/2 v0 થી v. અપર લિમિટ v ની સ્થાને v² માઇનસ લોઅર લિમિટ /2 એમને આ વખતે 1 બહાર કાઢો કે અહીંયા રાખો, કંઈ ફરક નહોતો પડતો. અપર માઇનસ લોઅર તો 2ax માઇનસ x0 બરાબર v² માઇનસ, તો આ ત્રીજું સમીકરણ મેળવ્યું v² માઇનસ v0² બરાબર 2ad. તો આ આપણું એક્ઝામ્પલ નંબર 3 હતું, ઉદાહરણ નંબર 3.
3.3 રેડી કલન શાસ્ત્રની રીતથી આપણે જુદા જુદા 3 સમીકરણ મેળવ્યા. રેડી મિત્રો? તો આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો તો મિત્રો, આ સાથે આપણે આજના લેક્ચરમાં નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવા, એક વખત ગ્રાફની રીતથી અને એક વખત કલન શાસ્ત્રની રીતથી. તો આ બંને રીતથી તમને સમજાઈ ગયા હશે. રેડી? વ્યવસ્થિત શાંતિથી 2 વખત નોટબુકમાં લખજો, જેથી કરીને લખવાથી યાદ રહેશે. આવી થિયરી હોય ને એ તમે જેમ ઝાઝી વખત લખશો ને એમ યાદ રહી જશે. ઓકે, થેન્ક યુ મિત્રો. તો આ સાથે આપણે લેક્ચર પૂરો કરીએ. બાય બાય, થેન્ક યુ.